આખરે ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતો ખુશખુશાલ છે. જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ અમદાવાદ, વડોદરા અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેવી સ્થિતિ આવી ગઈ હતી. હવે મહત્વની વાત તો એ છે કે 15 તારીખ બાદ ગુજરાતમાં ચોમાસાની બેસવાની શરૂઆત થવાની હતી, પરંતુ હવે આ વખતે તો 10 તારીખથી જ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે આપણે વિડીયો થકી જાણીશું કે ગુજરાતમાં કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, આવનારા 5-10 દિવસની અંદર કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો તમે એકવાર જોઈ શકો છો કે જેટલો પણ બ્લુ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે એ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જે ચોમાસું છે એ બેસી તો ગયું છે, પરંતુ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 11 તારીખની આસપાસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક એરિયા જેમ કે ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, આ બાદ ઉના છે, અમરેલી છે, જુનાગઢ છે, ગોંડલ છે, જસદણ છે, રાજકોટ છે, બોટાદ છે. થોડું હજી ઝૂમ કરીશું તો આપણે ખબર પડશે જુનાગઢ સાઈડ તો જેતપુર છે, જેતપુર બાદ બગસરા છે, ઉપલેટા છે, કુતિયાણા છે, તુલસીશ્યામ છે, કંડલા છે, બાબરા છે, જસદણ છે, આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે છે. આ બાદ તળાજા છે, પાલીતાણા છે, ભાવનગર છે, આ બાદ ભાવનગરનો કેટલો વિસ્તાર છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ બાદ મહુવા, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ આ બધા વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ 11 તારીખની આસપાસ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં પણ આવી રહી હતી અને આજે ક્યાંક ને ક્યાંક વરસાદ પડી પણ રહ્યો છે. હવે જો આપણે 12 તારીખે જેવા જઈશું ને 12 તારીખ તો 12 તારીખનું જે ચિત્ર છે ને બદલાઈ જશે. 12 તારીખના ચિત્રમાં આપણે જોવા મળશે કે તળાજા અને ખાસ કરીને 12 તારીખમાં જઈશું, થોડું આપણે 12 તારીખમાં જઈશું તો ખબર પડશે કે તળાજા, મહુવા છે, રાજુલા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે કોસ્ટલ એરિયા એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીશું આપણે, દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત છે, વલસાડ છે, આ બાદ સુરત, વલસાડ બાદ પણ વડોદરા છે, આ બધા વડોદરાની આસપાસના જેટલા પણ વિસ્તાર છે ને ત્યાં પણ વરસાદ પડે. હવે જો 13 તારીખે આસપાસ જઈશું તો 13 તારીખે આપણને ખબર પડશે 13 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે. 13 તારીખે ખાસ કરીને જે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તાર છે, સૌરાષ્ટ્રના મોટા ભાગના જેટલા પણ વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમ કે જસદણ છે, મહુવા છે, ઉના છે, તુલસીશ્યામ છે, કોડીનાલ છે, વેરાવળ છે, પાલીતાણા છે, તળાજા છે, મહુવા છે, આ બધા જ વિસ્તારોમાં ખાસ કરીને થોડો વધારે પડતો વરસાદ પડે તેવી શક્યતાઓ 13 તારીખે કરવામાં આવી રહી છે. આ બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, ભરૂચ છે, આ બાદ દહેજ છે, સિનોર છે, દેડિયાપાડા છે, ઉમરપાડા છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવશે. આ જેટલો પણ તમને વાપી છે, વલસાડ છે, વાપી વલસાડની સાથે સાથે મોટાભાગના વંસાળા છે, આ બધા જ વિસ્તારોમાં સાપુતારા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ આવશે. હવે મહત્વની વાત તો એ છે કે મહારાષ્ટ્રમાંથી આપણામાં વરસાદ આવતો હોય છે, ટ્રાન્સફર થતો હોય છે, ધીરે ધીરે આગળ વધતો હોય છે. એવી જ રીતના જો 14 તારીખની વાત કરીશું તો 14 તારીખે પણ થોડું ચિત્ર બદલાઈ જશે અને 14 તારીખે મોટાભાગના જેવી રીતના વિસ્તારો હતા એ તો કવર કરશે, પરંતુ આ બાજુ હવે ભરૂચની એન્ટ્રી થશે એટલે કે ભરૂચમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. આ બાજુ દેડિયાપાડા છે, ઉમરપાડા છે, સિનોર છે, તંખાડા છે, આ બાજુ તલોડ છે, ખપાર છે, આ બધા જ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડે તેવી શક્યતાઓ છે. નવસારી છે, વલસાડ છે, ફરી એકવાર આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો 15 તારીખની વાત કરીશું તો 15 તારીખે પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર, માફ કરજો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણે થોડું ઝૂમ કરી દઈશું તો ખબર પડશે કે ગોંડલ છે, થોડું નીચે લઈશું. જો ગોંડલ છે, આ બાજુ ગોંડલ, જુનાગઢ, વંથલી, માણાવદર, મડિયારા, જનેજ, મિત્રાળા, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, રબારિકા, ખાંગેશ્વર, રાણાવાવ, પાલીતાણા આ બધા જ વિસ્તારો એવા છે કે આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. જો આપણે કચ્છની વાત કરી લઈએ, કચ્છને આપણે કેવી રીતના ભૂલી શકીએ, કચ્છમાં પણ હાલ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક નાનું કરી નાખશું અને કચ્છ ઉપર જઈશું આપણે. કચ્છમાં ખાસ કરીને વાત કરીશું, કચ્છની જો માંડવી છે, નડિયા છે, માંડવીની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે એટલે કે કચ્છનો જે કોસ્ટલ એરિયા છે એ બધા જ કોસ્ટલ એરિયામાં આ 2 દિવસની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. પરંતુ હા ધોધમાર વરસાદ નહીં પડે, છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાદ ગાંધીધામ છે, ભુજ છે, આ બધા વિસ્તારમાં છૂટો છવાયોથી લઈને વરસાદ પડશે. જો આપણે 16 તારીખની વાત કરી લઈશું, 16 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે તો 16 તારીખે ફરી એકવાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને આ બાદ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત તો કરી લીધી, પરંતુ આ વખતેનું ચોમાસું કેવું જશે તેની પણ વાત કરી લઈએ. કારણ કે IMD દ્વારા આપણને દર વર્ષે એક મેપ જાહેર કરવામાં આવતો હોય છે. એ મેપની જો વાત કરવામાં આવે તો મેપ શું બતાવતો હોય છે? એ મેપ બતાવતો હોય છે કે આ વખતે આ જે ચોમાસું છે એ કેવું જવાનું છે. હવે જો વાત કરીએ ને આ મેપની, તો આ મેપ દ્વારા આપણે જાણવા મળતું હતું કે 1 જૂનની આસપાસ વરસાદ આવશે, ચોમાસાની શરૂઆત થઈ જશે ભારતમાં. પરંતુ આ વખતે જે ચોમાસું છે 28 ને 29 તારીખની શરૂઆત થઈ ગઈ હતી. માફ કરજો, 28-29 મેની ના દિવસે જ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ હતી. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એવું કહેવામાં આવતું હતું કે 15 તારીખની આસપાસ વરસાદની શરૂઆત એટલે કે ચોમાસું બેસી જશે. પરંતુ આ વખતે 11 તારીખ એટલે કે આજે જ શ્રી ગણેશ થઈ ગયા છે. ખેડૂતો પણ ખુશખુશાલ છે. જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25 તારીખ સુધીમાં ચોમાસું બેસી જવાનું હતું, પરંતુ હવે લાગી રહ્યું છે કે 20 તારીખની આસપાસ અહીં બધા જ વિસ્તારોમાં વરસાદ કવર કરી લેશે અને આવનારા સમયમાં પણ આ જ રીતે વરસાદ આવશે. હવે જો IMD દ્વારા બીજો એક મેપ પણ જાહેર કરવામાં આવે છે. જો બીજા મેપની વાત કરવામાં આવે તો બીજા મેપ દ્વારા આપણને જાણવા મળે છે કે જેટલા પણ ગુજરાતની આસપાસ જે વિસ્તારો છે ત્યાં હવે વાદળછાયું વાતાવરણ થવા લાગ્યું છે. જેટલા પણ વિસ્તારમાં તમને વ્હાઇટ દેખાય છે, સફેદ કલરનું દેખાય છે, બધા જ વિસ્તારોમાં વરસાદ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આવનારા સમયમાં આ જ રીતના વાતાવરણ થઈ જશે અને ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. જો આ વર્ષના ચોમાસાની વાત કરવામાં આવે તો આ વર્ષનું ચોમાસું ઘણું સારું જવાની શક્યતાઓ છે. આ વખતે 101% થી લઈને 108% સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વધારે પડતો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે 15 તારીખ બાદ વરસાદની શરૂઆત થવાની હતી, પરંતુ આ વખતે તો 11 તારીખે જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે ઘણું ચોમાસું નબળું હતું, જેના લીધે ઘણા બધા પાકનો નાશ થયો હતો, બળી ગયો હતો. પરંતુ આ વર્ષે ઘણું ચોમાસું સારું જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને તમારા વિસ્તારનું નામ લખીને પણ કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમને કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.